ભરૂચ શ્રીમાળી પોળ આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ખૂબ જ ધાર્મિક અને ભાવભીના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મમાં લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। ભરૂચમાં મહાવીર જયંતિના પાવન દિને શ્રીમાળી પૌળ જૈન દેરાસરમાં સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી। તે સાથે સમગ્ર દેરાસર સંગીતમય જય જયકારોથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના પૂજન દર્શન કરી પુણ્યનો લાભ મેળવ્યો હતો। શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી। સવારથી જ દેરાસરમાં ધાર્મિક પ્રવચનો, તપસ્વીઓના સન્માન સમારંભ અને બાળ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાનના ઉપદેશો, અહિંસા, અપરિગ્રહ અને સત્યનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું। જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષો પહેલા હતો। તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્યને દોરે છે। પ્રભુ મહાવીર સ્વામીનો એક જ ઉદ્દેશ હતો કે આ વિશ્વમાં બને એટલી અહિંસા પાળવી, હિંસા ન થાય એના માટે બધે તેમણે ધર્મનો પ્રચાર કર્યો હતો। ખાસ તો આજે જોયું છે કે વિશ્વમાં ચારે બાજુ ખૂબ ઘોર હિંસા થઈ રહી છે। પ્રભુ મહાવીર સ્વામીએ આ જ્યાં જ્યાં વિહાર કરતા હતા ત્યાં એક જ એમનો અભિગમ હતો કે ભાઈ બધી હિંસા ઓછી કરો। આજે આ વિશ્વ પર એક જ જેમ મોટામાં મોટા જીવોને જેની પોતાને જીવવા માટે એના અધિકાર છે, એવો નાનામાં નાની કીડીને પણ જીવવાનો અધિકાર છે। જીવો અને જીવવા દો, આ એમનો ખાસ એક ઉદ્દેશ હતો। એટલે સુધી મહાવીર સ્વામીએ કહ્યું હતું કે તમે ખાલી મન વચન કાયાથી પણ કોઈ પાપ ન કરો, એના કોઈ વિચારો ન કરો કે આ જીવ જીવે છે એને મારી નાખવું, આ કોઈ એ બી ન કરવું, એ બી પાપ છે। ઘણી વખતે એવું બી કહેતા કે ભાઈ તમે સામેવાળો કદાચ ગુસ્સો કરે, સામેવાળો થાય આગ તો તમે થજો પાણી, એવી પ્રભુ વીરની વાણી। પ્રભુ મહાવીર સ્વામીએ એમના જીવનકાળમાં એમ કહેવાય છે કે એમને 14,000 સાધુઓનો એમની સાથે દીક્ષા લીધી હતી અને 36,000 જેટલી સાધ્વીજી મહારાજ સાહેબો એમના સમુદાયમાં હતા। ચંદનમાલા એ એમની મેન સાધ્વીજી હતા, મુખ્ય સાધ્વીજી હતા। પ્રભુ મહાવીર સ્વામીએ આ જગતમાં એક અહિંસાનો ખાસ અભિગમ આપ્યો છે। એને આપણે સૌ આજે આજના દિવસે વિશ્વમાં આ અહિંસાનો પ્રચાર સૌ જ્યારે કરતા રહીએ અને ઘરે ઘર અહિંસાનો प्रचार કરી બને એટલી હિંસા ઓછી થાય એવા માટે પ્રયાસો કરીએ। भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स।